મા બાપને ન સાચવી શકે ને એના માટે થઈને વૃદ્ધાશ્રમો બનાવવા પડે. જો જુગાર રમાય એ આપણા ભારત દેશનું કલંક કહેવાય, તો જ્યાં શ્રવણ જેવા દીકરા જન્મમાં હોય ત્યાં વૃદ્ધાશ્રમો બનાવવા પડે. પણ ક્યારેક ક્યારેક જો કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં ન ગયા હોય ને તો ક્યારેક જાજો અને ત્યાં જે મા બાપ રહેતા હોય, જે વૃદ્ધ લોકો રહેતા હોય ને એને જઈને પૂછજો. મોટા ભાગે ત્યાં કોઈ ગામડાના દીકરાના કે ખેડૂતના છોકરાના મા બાપ વૃદ્ધાશ્રમમાં તમને નહીં જોવા મળે. જેને પૂછશો ને તો કહેશે કે મારો છોકરો ડોક્ટર છે, મારો છોકરો વકીલ છે, મારો છોકરો મોટો અધિકારી છે. જે મા બાપ પોતાના પેટે પાટા બાંધી અને પોતાના સંતાનોને ઉછેરીને મોટા કરે અને છતાં પણ લગ્ન થાય ને પછી જેમ બધા ઘરમાં થાય એમ થોડો સમય થાય એટલે પછી પોતાના દીકરાના 7 માળના બંગલાની અંદર એક વૃદ્ધ મા બાપ નથી સચવાતા.